હિંમતનગર શામળાજી વચ્ચે બની રહેલા 6 લેન હાઈવેના નિરીક્ષણનું કાર્ય કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં M.K. દાસ પણ ખાસ હાજર રહ્યા હતા. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી J.K. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. હિંમતનગર શામળાજી વચ્ચે બની રહેલા 6 લેન હાઈવેના નિરીક્ષણ બાદ એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ M.K. દાસ તથા અન્ય વરિષ્ઠ સચિવો પણ ખાસ હાજર રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં આ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ગાંધીનગર ધી લીલા હોટલ ખાતે આ સમીક્ષા બેઠકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા માર્ગ નિર્માણ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતમાં અન્ય જગ્યાએ બની રહેલા નેશનલ હાઈવે બાબતે પણ નીતિન ગડકરીએ વિગતો મેળવી અને જ્યાં જ્યાં સૂચનો જારી કરવાના હતા ત્યાં આ સમીક્ષા બેઠકમાં સૂચનો જારી કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ પણ કામગીરીની સમીક્ષા કરી હતી.